અત્યારે હું છે ને એક ઓઇલ મિલમાં આવ્યો છું. સિંગ તેલ હોય ને મગફળીનું તેલ કાઢતા હોય છે. તો આજનો વિડીયો એક એવો છે કે આપણે તેલ કરતા છે ને જે આ મશીનથી કેવી રીતના બને છે ને એના ઉપર સીધો આખો વિડીયો છે. અને આપણી સાથે જોડે તમારું નામ ને થોડોક પરિચય આપો. મારું નામ તીર્થ ભાલોડિયા છે. બરાબર. અમારું અત્યારે આ જે મિલ છે તે મોટી પાનેલી ગામમાં આવેલું છે. અને અમને છે ને કોઈ અનુભવ નહીં. અનુભવ હતો ભાઈ આપણે? અને એમને ડાયરેક્ટ એટલો બધો સમય આપ્યો એમને કે બધી જ ફેસિલિટી, તમારે તેલનો ડબ્બો કેવી રીતના નીકળશે, તેલ કેવી રીતના નીકળશે, મગફળી ક્યાંથી લાવશો, કેવી આમાં મગફળી જોઈશે, ટોટલી આખું એ લોકો સેટઅપ કરી જાય છે. અને એ લોકો માણસો 2 દિવસ માણસો રાખે, તમારું આખું કમ્પ્લીટ ઘાણી તૈયાર કરી દઈએ. રાત્રે 10 વાગે 12 વાગે તોય તમને એ લોકો વ્યવસ્થિત જવાબ આપે. મેં પેકિંગ ફર્સ્ટ ટાઈમ જોયું કે આખું પ્લાસ્ટિકથી માંડીને અંદર પાણી પણ ના જાય ને ભેજ પણ ના લાગે એવું આખું પેકિંગ કર્યું છે. એટલા પણ ઘાણીવાળા હોય ને એ લોકોને તમને કહી દઉં કે તમારું જે આપણે ફિલ્ટર હોય ને તો ફિલ્ટર અલગ રાખજો, જેથી કરીને આમાં તમારે કચરો ઓછો, કારણ કે ઘણી વખત આપણે ફિલ્ટર ઓલામાં ફિલ્ટરમાં ત્યાંથી કચરો તો આ બાજુ ઉડીને આવી જાય, પણ તમારું ફિલ્ટર મેં આખું અલગ જોયું. એટલે જેથી કરીને આમાં કોઈ કચરો પણ ના આવે, બહારની ડસ્ટ ના આવે અને સીધું પેકિંગ કરી શકીએ. આમાં આ તેલનો ટેન્ક છે તો એમાં કોઈ મિક્સિંગ નથી કરતા? કોઈ નહીં. અરે 100% લેબ કરાવી લેવાની છૂટ. લેબ વાળી વસ્તુ કમ્પ્લીટ સ્ટાન્ડર્ડ વસ્તુ. આ તો આપણે પ્રોડક્શન મોટું છે, એક સાથે એટલા ટીનિંગ ન થાય એટલા માટે ટેન્ક રાખવી પડી છે. અત્યારે તો ભરતા બી નથી, અત્યારે ડાયરેક્ટ નીકળે બધું વેચાઈ જાય છે. જેવું નીકળે એવું વેચાઈ જાય. જો અહીંયા અત્યારે આ બધો સ્ટોક ના રીતે બધું પેકિંગ કરવાનું. અને અત્યારે છે ને ભાઈ માર્કેટમાં સૌથી વધારે લોકોને ઈચ્છા હોય છે ઘાણીવાળાનું. હવે મોટી મોટી કંપની તેલનું વિચાર કરે છે, બીવે છે કે ભાઈ કેવું હશે કેવું નહીં, પણ ઘાણીવાળાનો પહેલો વિશ્વાસ કરે છે. પહેલો વિશ્વાસ. એનું કારણ શું? એનું કારણ છે ઘાણીવાળાને બધી છૂટ આપે છે કે તમારે એની ટાઈમ એના ગોડાઉનમાં જવાની છૂટ, કે કોઈ પણ બીજી મગફળી મળે તો પણ તમને આખા વર્ષનું તેલ ફ્રીમાં આપે. હા, અહીંયા એમને ખુદ કીધું કે હું મારી કોઈ બિલ જ નથી કે બીજી મગફળી. સાચી વાત છે. G20 સિવાય બસ G20 જ પીલવામાં આવે છે આપણે ત્યાં. આ આખું સમયવાળાનું એક્સપિલર છે તો એમાં ટોટલી આટલી જગ્યામાં તમારે આખું બધું કમ્પ્લેટ કરી આપ્યું આરામથી. અને તમારી પાસે જો આવી જગ્યા હોય ને તો તમે આવું સરસ મજાનું રોકાણ કરી શકો. તમને રોકાણની વાત કરું તો 15 થી 16 લાખ રૂપિયાનું આ મશીનની કિંમત થતી હોય છે. પછી તો આમાં જેટલા નાખો એટલા તો ઓછા જ. આમાં તો જેટલા રૂપિયા નાખો ને એટલા ઓછા છે. પછી આમાં તો આ કરવા જેવું કરો ને આમાં કોઈ ખરાબ બરાબ થાય કે એવું કઈ નહીં? કોઈ વસ્તુ નહીં. એને કેટલો ટાઈમ સુધી કદાચ આ મશીનમાં પછી ખર્ચા કોઈ જાતના નહીં. ઝીરો મેન્ટેનન્સ. મેં આમાં અત્યાર સુધી મારે બીજું વર્ષ છે પણ મેં આમાં 1 રૂપિયાનો ખર્ચો કર્યો નથી હજી. કોઈ વસ્તુનો ખર્ચો મહેનત કર્યો. અને આ બધા મશીનરી આવતા હશે, એ બધા પાર્ટ્સ બધા બહારના આવતા હશે ને બોક્સ બધા? ના, બધું પોતે સમયવાળા મેન્યુફેક્ચરિંગ પોતે જ કરે છે. અચ્છા. અને જો મગફળી ત્યાંથી આમાં નાખવાની અને સીધા એના દાણા પણ છૂટા પાડીને આપી દે. બોલો, જો આમાં અહીંયાથી સ્પેશિયલ દાણા છૂટા પડી જાય અને એનું જ આખું તમારે તેલ નીકળશે. બરોબર ને? કોઈ પણ બીજી પ્રોસેસ કર્યા વગર ડાયરેક્ટ આ એક્સપેલરમાં આવે છે. ત્યાં એને માઇનર હીટ આપવામાં આવે છે. હીટ આપે, હા, થોડી હીટ આપવી પડે છે એને. 20 થી 30 ડિગ્રી બસ માઇનર. એ તો નોર્મલ ટેમ્પરેચર જ જો. એ હીટ આપ્યા પછી ડાયરેક્ટ એમાં તેલ છૂટું પડે છે મગફળીમાં. ડાયરેક્ટ એમાંથી તેલ છૂટું પડે. હા. અને પછી આ ખોળ શેમાં કામ આવે? આપણે ખોળ અત્યારે તો આ પહેલી વાર જે ખોળ આવે છે અને બીજી વાર પીલવામાં આવે છે. આ ઢોરામાં કામ આવે કે પછી કે ઢોરને ખાવામાં તો નહીં, પણ મોટા મોટા ફાર્મ છે, પછી બાયને એક્સપોર્ટ કરવો હોય તો એમાં. આ લોકો બિસ્કિટ આના બનાવે? સાચી વાત છે. ચોકલેટ બનાવે છે આની. આને ચોકલેટ બનાવે? 100%. બોલો. પછી આ બાજુમાં આવે તમારો આ ખોળ શેમાં ઉપયોગ થાય? આ ખોળ ડાયરેક્ટ આપણે આઉટ ઓફ કન્ટ્રી પણ આનો સેલિંગ કરી શકીએ. એટલો એકદમ ક્લીન આવે. હા, પાપડી ખોળ છે. તમે આ ખોળની આમ તડકે રાખો તો આર પાર જોઈ શકો છો આને. હા, દેખાય જ છે. જો ને. તો આની શું એવી વેલ્યુ શું? આમ કેમ આટલા વેલ્યુ? મોસ્ટ ઓફલી ખોળ જે નીકળતા હોય એ સોલવન્ટમાં જતા હોય, મોટા પ્લાન્ટમાં. એમાંથી તેલ અલગથી જે આપણે રિફાઇન્ડ તેલ આવે છે ને એ તેલ છૂટું કરેલું હોય આ ખોળમાંથી. એવું હોય? હા. અને આપણો જે આ ખોળ છે ડાયરેક્ટ પુણે સાઈડ જાય છે, ડાયરેક્ટ સેલ થાય છે ત્યાં. ડાયરેક્ટ જાય છે. અને આ બધા આઉટ ઓફ કન્ટ્રી જતા હોય ને? હા, 100%. કારણ કે આ બધા મોંઘા તેલ હોય. હવે અહીંયાથી તેલ નીકળ્યા બાદ પછી એક આખા પમ્પિંગમાંથી આ તમારા ફિલ્ટરમાં પેલા ફિલ્ટરમાં આવે. હા, પછી આપણે બીજું જે બતાવ્યું એ બીજું ફિલ્ટર. હા, અંદર જાય છે. એટલે આપણાને કોઈ અનુભવ ના હોય ભાઈ, હા, તોય આવી ફેક્ટરી નાખી શકી? અરે 100%. મને ખુદને ઝીરો અનુભવ છે, છતાં બી જો ચાલુ જ છે અત્યારે. દિવસનું 50 થી 60 ડબ્બાનું પ્રોડક્શન કન્ટિન્યુ ચાલુ હોય છે. એટલે આમાંથી તેલ નીકળતું જાય. એટલે આમાં કેટલા માણસોની આમાં જરૂર પડતી? તમે 2 એક્સપેલરનો પ્લાન્ટ રાખો તો 5 જણા પાંચ જણા વધુમાં વધુ જોઈએ. એથી જાજા માણસો જોતા બી માણસો વધારે જોઈએ નહીં. 5 જણામાં બધું કામ તમારું, પેકેજિંગ, પછી કોઈ ખોડ છે, આ તે બધું કામ તમારું 5 જણામાં થઈ જાય. અને આ તેલ તો પછી આપણે 365 દિવસ નીકળતું રહે કે પછી ખ્યાલ સીઝન પડતું જ રહે? ના, 365 દિવસ ચાલુ રહે.
મગફળી ભરી લીધી હોય તો પછી કાઢતા હા. જઈ ચાલે ને, વાંધો ના આવે ને એમાં? ના કોઈ વાંધો ન આવે. એક સિંગ તેલ જ નીકળે કે પછી બીજા તેલે નીકળે? ના જે તેલીબિયા વસ્તુ આવે છે, રાઈ છે, સનફ્લાવર છે, જે અલગ અલગ જે તેલીબિયા આવે છે, ટોટલી તેલ આપણે આ મશીનમાં નીકળે. બધા તેલ નીકળે તલનું આમાં? બી ખાલી તેલ, તલનું બી તેલ નીકળે. તલનું તેલ નીકળે એટલે બધા તેલ આ ખાલી એકલું મગફળી માટેનું નહીં? હા, કારણ કે મશીન તો બધા વેચે પણ સર્વિસ મેન હોય ને આમાં. સર્વિસ મેન છે. મશીન તો અત્યારે અઢળક છે કે મશીન વેચે છે, પણ પાછળ સર્વિસમાં કોલ કરો તો ઉઠાવે નહીં, સમયમાં કોલ કરો તો એની ટાઈમ કોલ ઉઠાવે તમારો. ગમે ત્યારે લોકો વાતચીત કરે, એવું કરેલું થયું છે? હા હા, એવું છે? રાતના 12 વાગે અમારું મશીન ઘઉંનું બંધ હતું, ફોન કર્યો એટલે એને સોલ્વ કરી દીધું, મશીન ચાલુ અમારું. હા, કારણ કે આમાં રાત્રે જરૂર પડે ને, રાત્રે કામ ના થાય પછી કામનું શું? હા, આપણું તો કામનું કાંઈ આપણું કામ અટકી જાય કામ અટકી જાય. તો એ કોઈ મતલબ નથી. એટલે સામેવાળાનું બહુ જ મોટું નામ છે. તો તમારે પણ જો કદાચ એમના એલા મશીન જોતા હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરજો ને ઘર બેઠા તમારે કદાચ હજુ માહિતી જોતી હોય અને એનું રૂબરૂ કઈ જગ્યા કારખાનું છે? રીબડામાં છે ને? હા, રીબડામાં કારખાનું આવેલું છે એનું, સમય એગ્રોટેક. તો ત્યાં પહોંચી જવાનું પણ ભૂલતા નહીં, રૂબરૂ જઈ આવજો. આ તો એટલા માટે બતાવ્યું કે ડાયરેક્ટ ફિટિંગ અમરેલીમાં પણ તમે જોયું હતું ને, શૂટિંગ કર્યું હતું ને, ત્યાં પણ એમની આ સમયનું આખું એક્સપિલર હતું. બરોબર. એટલે લગભગ આમના તો ઘણી જગ્યા હશે ને? અરે બહુ કેમ કે આ ઈઝી યુઝ છે સાવ. એટલે આ જ લેવું 10 છે. HP ની મોટર 5 એમ્પિયર માં ચાલે છે અત્યારે, બરો અડધા પાવરમાં. તો ભાઈ ખરેખર લેવા જેવું છે. આજનો વિડીયો પૂરો કરીશ. મળીશ પાછાના વિડીયો સાથે નવી મોજ સાથે. મળશું મેળે ખેડે, મળશું ગામગીરી મળે. અમે એક રણ તેથી આ ધરતી તકતી હરિમતસ છે, જય માતાજી, જે બધી કાનવડ સુધી મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. અને જો તમારે કદાચ આવો કોઈ બિઝનેસ કરવા માંગતા હોય તો ખરેખર આ કરવા જેવું. આમાં પૈસા મળે? પૈસા મળે પૂરા પૂરા પૈસા મળે.